ભાઈ ગોંડલમાં હનુમાન જયંતિ મારી સાવ આવી રીતના જશે એ તો મેં કોઈ દી વિચાર્યું નહોતું. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો આજે હતી હનુમાન જયંતિ અને આજે ગામમાં રેલી નીકળવાની હતી. મારી રેલી જોવા જ આવી હતી પણ હું જાગ્યો ને ત્યાં રેલી જ પતી ગઈ. તો રેલી નો જોવાના દુઃખમાં મેં 10 વાળા બિસ્કિટ ખાઈ લીધા. માતાજી સુખી રાખે બીજું શું હોય, ખાલી ચાલુ મારાથી કરે. તો મસ્ત એવા બિસ્કિટ ખાઈને હું આવી ગયો વાડિયા સેવામાં. આજી ફાળો લખાવે ને ત્યાં મને બેહાડ્યો હતો. હું હજી કહું મને લખતા ફાવતું નથી હો, હું ભૂરાભાઈ જગ્યાએ ભૂરી બેન નો કરી નાખું. પછી વાડિયા બધું કામકાજ પતાવી અને જમી કરીને હું નીકળી ગયો ગામમાં. પણ મેં જોયું આવડા રોડ તો એમ બની ગયો, પણ ઈ બધું તો ઠીક, પણ મને વિચાર આવ્યો કે આ હાથથી કોકને ટપલી મારી હોય તો ચટાક કરીને ઓલો બિચારો ખંજોરતો થઈ જાય એવું માથું. ઈ બધું તો ઠીક, પણ આજે હનુમાન જયંતિ હતી અને મંદિરે ન જાય એમ થોડુંક હાલે. એટલે રાઈટ પડતા હું અને મારા ભાઈબંધ વયા ગયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા. ખાલી આટલું જ નહીં, ગોંડલમાં હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં તમારી ગમે એવી પ્રોબ્લેમ હોય કે તમને ગમે એવી પીડા હોય, ખાલી 20 શનિવાર તેલ ચડાવવાથી એ બધું દૂર થઈ જાય. ગમે એવી પીડા હોય એ મટી જાય કે પછી ગમે એવું પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય. જો તમારી મંદિરનું એડ્રેસ અને આખી પ્રોસેસ જોતી હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો 20. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને આખું એડ્રેસ અને પ્રોસેસ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં હોય તો તમને એડ્રેસ નહીં મળે, એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં.